મારું નામ રતીશ છે. મારી ઉંમર 27 વર્ષ છે. મારા પરિવારમાં મમ્મી ડેડી અને મારી બે બહેનો છે. હું એક ઉચ્ચ વર્ગના પરિવારમાંથી આવું છું. મારા ડેડી એક મોટી કંપનીના મેનેજર છે અને મારી મમ્મી એક જાણીતી પત્રકાર છે. મમ્મીને નાનપણથી જ આ બધું ખૂબ શોખ હતો. તેમણે પત્રકાર બનવા માટે ખૂબ મહેનત કરી અને એક દિવસ તેમની મહેનત રંગ લાવી. હવે તેઓ પત્રકાર હોવાની સાથે પોતાનું એક ટીવી ચેનલ પણ ચલાવે છે. અમે ગાઝિયાબાદના રહેવાસી હતા. અમે અમારું બાળપણ ગાઝિયાબાદમાં જ પસાર કર્યું અને મેં મારી હાઈસ્કૂલનું શિક્ષણ પણ ત્યાંથી જ પૂરું કર્યું. પરંતુ અચાનક મારા ડેડીનું ટ્રાન્સફર થઈ ગયું અને અમે બરેલીમાં શિફ્ટ થઈ ગયા. હું ડેડીના આ ટ્રાન્સફરથી બિલકુલ ખુશ નહોતો, કારણ કે મેં મારા મિત્રો સાથે જીવનને મજેથી જીવવાના ઘણા સપના જોયા હતા. હું તેમની સાથે કોલેજ લાઈફ વિતાવવા માંગતો હતો. અમે બધા મિત્રોએ યોજના બનાવી હતી કે અમે બધા એક જ કોલેજમાં પ્રવેશ લઈશું જ્યાં છોકરા અને છોકરીઓ બંને ભણે. પરંતુ આ ટ્રાન્સફરના કારણે અમારા બધા સપના અધૂરા રહી ગયા. આ ટ્રાન્સફરથી માત્ર હું જ નહીં પણ મારી બહેનો પણ નાખુશ હતી. મેં અને મારી બહેનોએ ડેડી સામે એક માંગ રાખી જે બિલકુલ શક્ય નહોતી. અમે માંગ કરી કે અમે ત્યારે જ બરેલી જઈશું જો તમે અમારા શિક્ષણ ગાઝિયાબાદથી જ કરાવો. અમને ખબર હતી કે ડેડી આ વાત નહીં માને, કારણ કે ગાઝિયાબાદથી બરેલી રોજ આવવું જવું શક્ય નહોતું. જેવું અમે વિચાર્યું હતું તેવું જ થયું. ડેડી અને મમ્મીએ આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો. મમ્મીએ કહ્યું, આવું ન થઈ શકે. મેં મમ્મીને કહ્યું, તમે બંને ચાલ્યા જાઓ, અમે અહીં જ ભણી લઈશું. પરંતુ મમ્મીએ આ વાતનો પણ ઇનકાર કર્યો અને કહ્યું, તમારું ધ્યાન કોણ રાખશે? મને ખબર છે તું કેટલો બેદરકાર છે. તું અમારી સાથે બરેલી ચાલીશ. પછી અમે બધા પેકિંગમાં લાગી ગયા અને બીજા દિવસે અનિચ્છાએ બરેલી માટે નીકળી ગયા. ગાઝિયાબાદથી બરેલી પહોંચવામાં અમને લગભગ 5 થી 6 કલાક થયા. કંપનીએ ડેડીને બરેલીમાં એક ઘર આપ્યું જે અમારા જૂના ઘર કરતાં ઘણું સારું હતું. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં એક મોટો સ્વિમિંગ પુલ જોઈને હું અને મારી બહેનો ખુશ થઈ ગયા. અમે અમારા નોકરને પણ સાથે લાવ્યા હતા, કારણ કે તે અમારા ઘરે જ રહેતો હતો. અમે બધાએ પોતપોતાના રૂમ જોયા, સામાન ગોઠવ્યો અને ખાઈ પીને સૂઈ ગયા. સવારે ઉઠ્યો તો ડેડી મારો ઇન્ટરમાં એડમિશન કરાવવા મારી રાહ જોતા હતા. મારું એડમિશન કરાવવાનું મન નહોતું, પરંતુ ડેડીના કહેવાથી હું તૈયાર થઈને સ્કૂલ જોવા ગયો. મને ત્યાં કોઈને ઓળખતો નહોતો અને ત્યાંના લોકો કેવા હશે તેની ચિંતા હતી. આખરે સ્કૂલ આવી ગઈ. ડેડી અને હું એડમિશનની વાત કરવા ગયા. મારા રિઝલ્ટ જોઈને મને તરત જ એડમિશન મળી ગયું, કારણ કે નાનપણથી મને ભણવાનો શોખ હતો. હું ભણી લખીને મોટો બિઝનેસમેન બનવા માંગતો હતો. એડમિશન થઈ ગયું અને બીજા દિવસથી મારી નવી સ્કૂલમાં જોઈનિંગ હતી. પહેલા દિવસે સ્કૂલ ગયો તો લોકો મને અજીબ નજરે જોતા હતા. હું ક્લાસમાં પહોંચ્યો અને મેડમે મારો બધા બાળકો સાથે પરિચય કરાવ્યો. હું મારી સીટ પર બેઠો, પરંતુ મને મારા મિત્રોની ખૂબ યાદ આવી રહી હતી. મારી બાજુમાં એક છોકરો બેઠો હતો. હું બેધ્યાનમાં તેના ખભે હાથ મૂકીને મારા મિત્રનું નામ લઈ રહ્યો હતો. તેણે આશ્ચર્યથી મને જોઈને કહ્યું, ભાઈ, હું તારો મિત્ર નથી. મારું નામ સંદીપ છે, વિવેક નથી. મેં તેની માફી માંગી. થોડીવાર પછી ઇન્ટરવલ થયું. બધા પોતાના મિત્રો સાથે લંચ કરતા હતા કે રમતા હતા, પરંતુ હું એક ખૂણામાં બેસીને બધાને જોતો હતો. મને બિલકુલ સારું નહોતું લાગતું. હું વિચારતો હતો કે જો હું મારા મિત્રો સાથે હોત તો હું પણ આવું જ રમતો અને મજા કરતો. આ સ્કૂલમાં કોઈ મારી સાથે વાત નહોતું કરતું. થોડીવાર પછી સ્કૂલની છૂટી થઈ અને ડેડીએ મને લેવા ડ્રાઈવર મોકલ્યો હતો. ઘરે જઈને મેં મમ્મીને કહ્યું, મારે આ સ્કૂલમાં નથી જવું. કોઈ મારી સાથે વાત નથી કરતું. મમ્મીએ મને દિલાસો આપ્યો, કંઈ વાંધો નહીં બેટા, હજી નવું નવું છે, બધું ઠીક થઈ જશે. પછી તારા મિત્રો બની જશે. હું એક અઠવાડિયું ગયો, પરંતુ મને ત્યાં સારું નહોતું લાગતું. એવું નહોતું કે સ્કૂલ સારી નહોતી કે ત્યાંનું શિક્ષણ સારું નહોતું. બધું સારું હતું, પરંતુ મને ત્યાં સારું નહોતું લાગતું, કારણ કે મારા મિત્રો ત્યાં નહોતા. એક અઠવાડિયા પછી હું સ્કૂલ ન ગયો, ફક્ત પરીક્ષા આપવા જતો હતો. આ દરમિયાન સ્કૂલમાંથી મારા ન જવાની ઘણી ફરિયાદો આવી. ઘરે આટલી ફરિયાદો આવ્યા પછી મમ્મીએ મને ઘણું કહ્યું, પરંતુ હું સ્કૂલ ન ગયો. હું ઘરનો એકનો એક દીકરો હોવાથી થોડો જિદ્દી હતો. આવું કરતા કરતા બરેલી આવ્યાને 1 વર્ષ થઈ ગયું. મારી છેલ્લા ટર્મની પરીક્ષાઓ પણ આવી ગઈ. મેં પરીક્ષાઓ આપી, પરંતુ તે ખાસ સારી ન ગઈ, કારણ કે બરેલી આવ્યા પછી હું ભણતો જ ન હતો. પરીક્ષા પછી થોડા દિવસની રજાઓ હતી અને ડેડીને ગાઝિયાબાદથી કામ હતું. ડેડીએ યોજના બનાવી કે અમે ગાઝિયાબાદ જઈશું.
આ યોજના જાણીને હું ખૂબ ખુશ થયો. બીજા દિવસે અમે બધા ગાઝિયાબાદ માટે નીકળી ગયા. થોડા કલાકોમાં અમે અમારા જૂના ઘરે પહોંચી ગયા. રાત થઈ ગઈ હતી. ઘરમાં ગયા તો બધું યાદ આવવા લાગ્યું. અહીં અમે ટીવી જોતા હતા, અહીં રમતા હતા. મારી જૂની યાદો તાજી થઈ ગઈ. હું ઘર જોઈને ખુશ થઈ રહ્યો હતો. ભલે અમે જ્યાં રહીએ છીએ તે ઘર આનાથી સારું હોય, પરંતુ આ અમારું જૂનું ઘર છે, જ્યાં અમે આખું બાળપણ વિતાવ્યું. દરેક ખૂણે અમારી યાદો જોડાયેલી છે. મને ખુશી હતી કે હું મારા મિત્રોને મળી શકીશ. આ ખુશીમાં હું જલ્દી સૂઈ ગયો, જેથી સવારે જલ્દી મારા મિત્રોને મળવા જઈ શકું. સવારે ઉઠીને હું તૈયાર થઈને મિત્રોના ઘરે ગયો. તેમને ખબર નહોતી કે હું ગાઝિયાબાદ આવ્યો છું. મને જોઈને તેઓ ખૂબ ખુશ થયા. અમે ખૂબ મજા કરી. આખા વર્ષ હું ઘરમાં એકલો અને ઉદાસ રહેતો. આખો દિવસ મારા રૂમમાં પડ્યો રહેતો, મોબાઈલ ચલાવતો કે ટીવી જોતો. પરંતુ આજે હું ખૂબ ખુશ હતો. અમે ખાવાનું ખાધું, ક્રિકેટ રમ્યા અને ખૂબ મજા કરી. પરીક્ષા પછીની રજાઓ ખૂબ સારી ગઈ, પરંતુ હવે રજાઓ અને ડેડીનું કામ પૂરું થઈ ગયું હતું. ફરીથી બરેલી જવાનો સમય આવ્યો. હું મિત્રોને અલવિદા કહીને બરેલી પાછો આવ્યો. બરેલી આવ્યા પછી મારું રિઝલ્ટ આવવાનું હતું. બીજા દિવસે ડેડી ન્યૂઝ જોતા હતા, ત્યારે ખબર પડી કે રિઝલ્ટ આજે જ આવી રહ્યું છે. હું અને મારી બહેનો રિઝલ્ટની રાહ જોતા હતા. મને ડર હતો કે હું ફેલ ન થઈ જાઉં, જેથી હું બહેનોને બહાને ભગાવવા માંગતો હતો, પરંતુ તેઓ ન ગઈ. તેમણે મારું એન્ટ્રી કાર્ડ લઈને મારો રોલ નંબર નાખ્યો અને રિઝલ્ટ આવી ગયું. મારી બહેનોએ રિઝલ્ટ જોઈને ચીસ પાડીને મમ્મીને બોલાવ્યા. હું ડરી ગયો. મને લાગ્યું કે હું ફેલ થઈ ગયો, પરંતુ જ્યારે મેં રિઝલ્ટ જોયું તો હું આશ્ચર્યચકિત થઈ ગયો. મેં મારા ક્લાસમાં ટોપ કર્યું હતું. હું આ ન સમજી શક્યો, કારણ કે હું આખું વર્ષ માંડ 1-2 મહિના જ સ્કૂલે ગયો હતો. મેં બહેનને કહ્યું, આ મારું રિઝલ્ટ નથી, તે રોલ નંબરમાં ભૂલ કરી હશે. તેણે બધું ફરીથી ચેક કર્યું, પરંતુ તે મારું જ રિઝલ્ટ હતું. મમ્મીએ મને શાબાશી આપી અને ખૂબ પ્રેમ કર્યો. ડેડીએ મારું એડમિશન બરેલીની સૌથી સારી કોલેજમાં કરાવ્યું અને મારું નામ પણ આવી ગયું. થોડા દિવસો પછી મારી કોલેજમાં જોઈનિંગ હતી, પરંતુ મારા હજી કોઈ મિત્રો નહોતા, કારણ કે હું સ્કૂલ જ નહોતો જતો. ઘરે જ રહેતો અને ટીવી કે મોબાઈલ ચલાવતો. કોલેજનો પહેલો દિવસ હતો. કોલેજ ખૂબ સુંદર હતી. ગેટ પર પહોંચ્યો તો મને મારા મિત્રોની યાદ આવી કે અમે શું શું કરવાનું વિચાર્યું હતું, પરંતુ એવું કશું ન થયું. હું એકલો કોલેજ આવ્યો. અંદર ગયો તો એસેમ્બલી શરૂ થઈ રહી હતી. હું લાઇનમાં ઊભો હતો ત્યારે પાછળથી એક છોકરી આવી અને બોલી, પ્લીઝ ઇંગ્લિશનો ક્લાસ ક્યાં લાગે છે તે બતાવો. મેં કહ્યું, મને પણ ખબર નથી, ટીચર બતાવે છે. તેણે કશું ન બોલ્યું. મને લાગ્યું કે તે ચાલી ગઈ, પરંતુ જ્યારે મેં પાછળ જોયું તો તે ત્યાં જ ઊભી હતી. જ્યારે મેં તેને જોઈ તો હું તેને જોતો જ રહી ગયો. તે એટલી સુંદર હતી કે કોઈ પણ તેને એમ જ જોતું રહે. તેની નીલી આંખો, લાંબા કાળા વાળ, મારા દિલમાં તે વસી ગઈ. તેણે મને આમ જોતા જોઈને કહ્યું, તમે ઠીક છો? શું થયું? આમ કેમ ઊભા છો? હું બબડ્યો, જી જી, અને વિચાર્યું કેટલી સુંદર છે. તેણે કહ્યું, કશું બોલો છો? મેં કહ્યું, ના. પછી ટીચરે અમારો ક્લાસ બતાવ્યો અને તે પોતાના ક્લાસમાં અને હું મારા ક્લાસમાં ગયો. ક્લાસ પછી હું તેને શોધવા લાગ્યો, પરંતુ તે ક્યાંય ન મળી. ટીચરે જ્યારે ક્લાસ નંબર બતાવ્યો હતો ત્યારે મેં તેનો ક્લાસ નંબર પણ સાંભળી લીધો હતો. હું તેના ક્લાસમાં ગયો, પરંતુ તે ત્યાં નહોતી. હું કોઈને પૂછી પણ ન શક્યો, કારણ કે મને તેનું નામ ખબર નહોતું. હું ઘણું શોધ્યું, પરંતુ તે ન મળી. જ્યારે હું કોલેજથી ઘરે જવા નીકળ્યો ત્યારે તે સામેથી સાયકલ લઈને આવી રહી હતી. તેની સાયકલ મારા પગ પર ચડી અને હું પડી ગયો. તે ઝડપથી સાયકલમાંથી ઉતરી અને મને સોરી બોલતા બોલતા ઊભા કરવામાં મદદ કરવા લાગી. મને એટલી ઈજા નહોતી થઈ, પરંતુ મેં નાટક કર્યું કે હું ઊભો નથી થઈ શકતો. મેં તેને કહ્યું, કોઈ વાંધો નહીં, હું ઠીક છું, તમે જાઓ. પરંતુ મેં જોરથી ચીસ પાડી અને તે પાછી આવી. તેણે કહ્યું, ના, હું તમને આમ નહીં છોડું, તમે મારી સાથે ડૉક્ટર પાસે ચાલો. મેં કહ્યું, ના, હું ઠીક છું, ડૉક્ટરની જરૂર નથી. પરંતુ તેણે મારી વાત ન માની અને રિક્ષા કરીને મને ડૉક્ટર પાસે લઈ ગઈ. હું પહેલીવાર રિક્ષામાં બેઠો, તે પણ એક છોકરી સાથે. ડૉક્ટર પાસે ભીડ હતી, તેથી અમારે રાહ જોવી પડી. ઘણીવાર પછી અમારો નંબર આવ્યો. ડૉક્ટરે મારા પગે પટ્ટી બાંધી અને દવા આપી. ડૉક્ટરે કહ્યું, આને 2-3 દિવસ આરામની જરૂર છે. તે મને સહારો આપતી ચાલી રહી હતી. તેણે ફરી રિક્ષા કરી અને પૂછ્યું, તમારું ઘર ક્યાં છે? મેં કહ્યું, મને કોલેજ પર જ છોડી દો, હું જાતે જઈશ. તેણે કહ્યું, ના, મેં તમને આટલી તકલીફ આપી છે, હું તમને છોડી દઈશ.
તે બારે બારે સોરી બોલી રહી હતી. આ ઈજાને કારણે અમને ઘણું મોડું થઈ ગયું હતું. કોલેજ આવ્યું અને તેણે મને સહારો આપીને રિક્ષામાંથી ઉતાર્યો. મેં કહ્યું, આપણે એકબીજા સાથે આટલી વાર રહ્યા, પરંતુ હજી આપણે એકબીજાનું નામ નથી જાણતા. તેણે હાથ આગળ કરીને પોતાનું નામ અનુષા બતાવ્યું. મેં તેના નામની પ્રશંસા કરી અને તે હસીને થેન્ક યુ બોલી. પછી તે જતી રહી અને કહેવા લાગી, તમે તમારું ધ્યાન રાખજો, દવા લઈ લેજો અને મને જણાવજો. મેં કહ્યું, ઠીક છે. હું ઈચ્છતો હતો કે તે મને પોતાનો નંબર આપે. મેં કહ્યું, હું કેવી રીતે જણાવીશ? આપણી પાસે એકબીજાનો નંબર નથી. હવે હું કોલેજ આવીશ ત્યારે જણાવીશ. તે થોડીવાર વિચારમાં પડી અને બોલી, તું મને તારો નંબર આપ. મેં એક કાગળ પર મારો નંબર લખીને આપ્યો અને તે ત્યાંથી ચાલી ગઈ. પછી મેં મારા ડ્રાઈવરને બોલાવીને ઘરે ગયો. ઘરે પહોંચ્યો તો બધા મારી રાહ જોતા દરવાજે ઊભા હતા. મારી પટ્ટી જોઈને મમ્મી ચિંતિત થઈ ગયા અને પૂછવા લાગ્યા, શું થયું? મેં કહ્યું, કશું નહીં, હળવી ઈજા થઈ. તેમણે કહ્યું, જા તારા રૂમમાં સૂઈ જા. હું તારા માટે હળદરવાળું દૂધ મોકલું છું. મને નાની ઈજા પણ થાય તો મમ્મી, ડેડી અને બે બહેનો મારા માથે ઊભા થઈ જાય, કારણ કે તેઓ બધા મને ખૂબ પ્રેમ કરે છે. મેં બધાને બહાને રૂમની બહાર મોકલ્યા, કારણ કે હું અનુષાના કોલની રાહ જોતો હતો. હું તેના કોલની રાહમાં મોબાઈલ લઈને ફરતો હતો, પરંતુ તેનો કોલ ન આવ્યો. રાત થઈ ગઈ અને હું રાહ જોતા જોતા ઊંઘી ગયો. સવારે ઉઠ્યો, નાસ્તો કર્યો અને મોબાઈલ ચલાવતો હતો. અચાનક એક નવા નંબરથી કોલ આવ્યો. હું ખુશ થઈ ગયો, પરંતુ જ્યારે મેં કોલ ઉપાડ્યો તો તે અનુષાનો નહોતો, કંપનીનો હતો. હું ફરીથી રાહ જોવા લાગ્યો. થોડીવાર પછી બીજા નવા નંબરથી કોલ આવ્યો. મેં ખુશીથી કોલ ઉપાડ્યો અને તેમાંથી એક છોકરીનો અવાજ આવ્યો. મેં બીમાર જેવો અવાજ કાઢ્યો. તેણે પૂછ્યું, રતીશ, તું બોલે છે? મેં કહ્યું, હા, તું કોણ? તેણે કહ્યું, હું અનુષા, જેની સાયકલથી તને ઈજા થઈ હતી. મને ખબર હતી કે તે અનુષા છે, પરંતુ હું અજાણ્યો બન્યો. તેણે મારા પગ વિશે પૂછ્યું. મેં કહ્યું, ઠીક છે, થોડો સોજો છે. તેણે કહ્યું, આરામ કર, ઠીક થઈ જશે. એક બે દિવસ કોલેજ ન આવતો. અમે આવી વાતો કરવા લાગ્યા અને અચાનક તેણે કહ્યું, ચાલ, હું પછી વાત કરું છું, તું ધ્યાન રાખ, અને કોલ કાપી દીધો. હું હેલો હેલો કહેતો રહ્યો. એક બે દિવસ પછી તેનો ફરી કોલ આવ્યો અને તેણે મારા પગ વિશે પૂછ્યું. મેં કહ્યું, હવે હું ઠીક છું, હું સહારા વગર ચાલી શકું છું. તે બિચારી બિનજરૂરી ચિંતા કરતી હતી, કારણ કે મને ઈજા તો થઈ જ નહોતી. બીજા દિવસે હું કોલેજ ગયો અને તેને શોધવા લાગ્યો, પરંતુ તે નજરે ન ચડી. મારો ક્લાસનો સમય થઈ રહ્યો હતો, તેથી મેં અનુષાને વધુ શોધી નહીં અને મારા ક્લાસમાં ગયો. ક્લાસ પૂરો થયા પછી હું તે દિવસે ટીચરે બતાવેલા ક્લાસમાં ગયો અને તેને ક્લાસમાં શોધવા લાગ્યો. તે ત્યાં બેઠી હતી. મેં તેના ક્લાસની બહાર પૂછ્યું તો તેણે મને જોઈ લીધો. મેં તેને ઈશારાથી બહાર બોલાવી અને અનુષા બહાર આવી. આવતા જ તેણે મારા પગ વિશે પૂછ્યું, તારો પગ કેવો છે? મેં કહ્યું, હવે આટલું ચિંતા ન કર, હું બિલકુલ ઠીક છું. તે બોલી, સારું, હવે હું મારી સાયકલ ખૂબ ધ્યાનથી ચલાવીશ. મેં તેને કહ્યું, ચાલ કેન્ટીનમાં જઈએ, ભૂખ લાગી છે. તે બોલી, ના, તું જા. મેં કહ્યું, ચાલ યાર, આ કોલેજમાં મારો કોઈ મિત્ર નથી, એક તું જ છે જેને હું ઓળખું છું. આ સાંભળીને તે મારી સાથે કેન્ટીનમાં આવી. અમે ત્યાં બે ચા અને સમોસા મંગાવ્યા. તે બોલી, ના ના, તું ખા, હું તો તારા કહેવાથી આવી. મેં કહ્યું, કોઈ વાંધો નહીં, ખાઈ લે. પછી અમે એકબીજાને જાણવા વિશે વાતો કરવા લાગ્યા. મેં તેને પૂછ્યું, તારી પાસે કયો સબ્જેક્ટ છે? તે બોલી, મારી પાસે આર્ટ્સ છે. મેં કહ્યું, શું તારા ઓછા માર્ક આવ્યા હતા શું જે તે આર્ટ્સ લીધું? તે સમજાવવા લાગી, એવું કશું નથી. લોકોની ગેરમાન્યતા છે કે આર્ટ્સ ઓછા માર્ક્સ વાળા લે છે. આર્ટ્સ ભણવું સરળ નથી, તે એક મોટી કળા છે. કોઈને જોઈને તેની હુબહુ તસવીર બનાવવી સરળ નથી. હું ચૂપચાપ તેની વાતો સાંભળતો હતો. તે બોલતી હતી ત્યારે ખૂબ સુંદર લાગતી હતી અને હું તેને જોતો જ રહ્યો. પછી તેણે મારા વિશે પૂછ્યું, તું ક્યાં રહે છે? મેં તેને બધું કહ્યું કે હું ગાઝિયાબાદમાં રહેતો હતો, પરંતુ એક વર્ષ પહેલા અમે બરેલી શિફ્ટ થયા. મેં અનુષાને પૂછ્યું, તું ક્યાં રહે છે? તેણે કહ્યું, હું નજીકની એક બસ્તીમાં રહું છું. મારા પપ્પા શાકભાજીની લારી ચલાવે છે. હું મારા મમ્મી પપ્પાની એકની એક દીકરી છું અને અમારી સાથે મારા ચાચા અને તાઉજી પણ રહે છે. મેં પૂછ્યું, તારા પપ્પા શાકભાજી વેચે છે, તો તું કોલેજની ફી કેવી રીતે ભરે છે? અનુષાએ કહ્યું, મારી કોલેજની ફી મારી સ્કોલરશીપમાંથી જાય છે. મને ભણવાનો ખૂબ શોખ છે, તેથી હું ભણું છું. નહીં તો અમારા ઘરમાં કોઈને આટલું આગળ ભણાવતા નથી.
હું એકલી એક દીકરી છું, તેથી મારી કોઈ વાત નથી નકારતા. હું જે કહું તે પૂરું કરવાની પૂરી કોશિશ કરે છે. પરંતુ હું વધુ કશું માંગતી નથી. જે ખૂબ જરૂરી હોય તે જ માંગુ છું. મેં અનુષાને પૂછ્યું, તને શું ગમે છે? તેણે કહ્યું, મને પહાડી વિસ્તારો ખૂબ ગમે છે. હું હંમેશા ત્યાં જવા માંગતી હતી, પરંતુ ક્યારેય ગઈ નથી. તેણે મને પૂછ્યું, તું કોઈ પહાડી જગ્યાએ ગયો છે? મેં કહ્યું, હા, હું મારા પરિવાર સાથે એક વખત મનાલી ગયો હતો. તેને આ વાતમાં ખૂબ રસ પડ્યો અને તે બોલી, કેવું હતું તે? ખૂબ મજા કરી હશે. મેં કહ્યું, હા, ખૂબ મજા આવી હતી. મેં અને મારી બહેનોએ બરફના સ્ટેચ્યુ બનાવ્યા અને બરફ પર લખ્યું, અમે મારા જન્મદિવસે ગયા હતા. તે પૂછવા લાગી, તારો જન્મદિવસ ક્યારે છે? મેં કહ્યું, 10 જુલાઈએ હતો. તે બોલી, મારો તો આજ અઠવાડિયામાં છે. મેં કહ્યું, અરે શુભેચ્છા. તેનો જન્મદિવસ 2 ડિસેમ્બરે હતો, જે આવતા અઠવાડિયામાં હતો. અનુષા ખૂબ બોલકી અને સાફ દિલની હતી. ત્યારબાદ અમે બંને મિત્રો બની ગયા. પછી તેને ઘરે જવામાં મોડું થઈ રહ્યું હતું, તેથી તે ચાલી ગઈ. હું પણ ઘરે નીકળી ગયો. ઘરે પહોંચ્યો તો મારો હસતો ચહેરો જોઈને મારી બહેન મજાકમાં બોલી, શું થયું? આજકાલ તો રોજ કોલેજ જાય છે. 12મામાં તો ફક્ત પરીક્ષા આપવા જતો હતો. કોઈ મિત્ર મળી ગયું શું? હું હસીને બોલ્યો, હા, એક મિત્ર બની છે. તે ખૂબ સારી છે. મારી બહેનને પણ આર્ટ્સમાં ખૂબ રસ હતો અને તે પણ અનુષાની જેમ સારી તસવીરો બનાવતી હતી. મેં તેને અનુષા વિશે કહ્યું તો તે બોલી, ઓહો, આટલી વખાણ. હવે મારે પણ તારી મિત્ર અનુષાને મળવું છે. મેં કહ્યું, પરંતુ એવું નહીં થાય. હું તને તેની સાથે નહીં મળાવું. એમ કહીને હું મારા રૂમમાં ગયો. હવે મને કોલેજથી આવતા જ ફરીથી કોલેજ જવાની રાહ રહેતી. હું હવે રૂમમાં રોજ ટીવી કે મોબાઈલ નહોતો ચલાવતો અને સમયસર ખાવાનું પણ ખાતો. એક રાતે હું રૂમમાં બેઠો હતો. અચાનક મને ખ્યાલ આવ્યો કે આ અઠવાડિયે અનુષાનો જન્મદિવસ છે. શા માટે ન અનુષાને માટે કંઈક પ્લાન કરું? હું રૂમમાંથી ઊભો થયો અને મારી બહેનના રૂમમાં ગયો. મેં બહેનને કહ્યું, હું અનુષાને તારી સાથે મળાવવા લાવીશ, પણ તું મારું એક કામ કરીશ. મને છોકરીઓ વિશે કશું ખબર નથી અને 2 ડિસેમ્બરે અનુષાનો જન્મદિવસ છે. મારે તેના માટે ગિફ્ટ લેવી છે. મને કહે કે શું લઉં? તે બોલી, અરે, હવે ગિફ્ટ પણ આપવી છે? મેં કહ્યું, યાર, કંઈક કહે. તેણે મને પ્લાન કહ્યો અને હું તેના પ્લાન પ્રમાણે કામ કરવા લાગ્યો. પ્લાન સમજીને હું મારા રૂમમાં ગયો અને સૂઈ ગયો. સવારે જલ્દી ઉઠીને તૈયાર થયો અને ડ્રાઈવરને કાર નીકાળવા કહ્યું. થોડી વારમાં કોલેજ પહોંચી ગયો. પહેલા મેં મારો ક્લાસ લગાવ્યો, પછી અનુષાને શોધવા નીકળ્યો. તેના ક્લાસમાં જોયું, પરંતુ તે ત્યાં નહોતી. હું તેને શોધવા લાગ્યો અને તે મને ગ્રાઉન્ડમાં બેઠેલી દેખાઈ. હું દોડતો દોડતો તેની પાસે ગયો અને બોલ્યો, તું અહીં બેઠી છે? મેં તને આખી કોલેજમાં શોધી લીધી. તે બોલી, રોક, પહેલા શ્વાસ તો લે. શું થયું? કેમ શોધે છે? મેં કહ્યું, યાર, આમ જ શોધતો હતો. ચાલ અહીં બેસીએ. તે બોલી, મારો ક્લાસ 15 મિનિટમાં છે. મારે જવું પડશે. મેં કહ્યું, હા, 15 મિનિટ તો બાકી છે ને, એટલું બેસીએ. અમે ગ્રાઉન્ડમાં બેસી ગયા અને વાતો કરવા લાગ્યા. વાતોમાં મેં કહ્યું, મારી બહેન પણ તારી જેમ આર્ટ્સની દીવાની છે. જ્યારે મેં તેને તારા વિશે કહ્યું તો તે બોલી કે તેને તારી મિત્રને મળવું છે. મેં મજાકમાં કહ્યું, હા, હું તને લઈ જઈશ. તું આવીશ? તે થોડીવાર ચૂપ રહી, પછી બોલી, યાર, પહેલા મને પૂછી તો લે. મેં કહ્યું, હા, તારી વાત સાચી છે, પણ તે કહેતી હતી કે તારી મિત્ર નહીં આવે. તેથી મેં જોશમાં કહી દીધું કે તું આવીશ. યાર, પ્લીઝ આવજે. મેં નિર્દોષ ચહેરો બનાવીને કહ્યું. તેણે મારો ચહેરો જોઈને કહ્યું, ઠીક છે, આવીશ, પણ ક્યારે જઈશું? મેં કહ્યું, એ તો રોજ કોલેજ જાય છે, પણ 2 ડિસેમ્બરે નહીં જાય એમ કહેતી હતી. તું તે દિવસે આવજે. તે બોલી, ઠીક છે, આવીશ. પછી તે બોલી, ચાલ, હું ક્લાસમાં જાઉં. 15-20 મિનિટ થઈ ગઈ. મેં કહ્યું, હા, જા, નહીં તો તારો ક્લાસ નીકળી જશે. તે ક્લાસમાં ગઈ અને હું ઘરે નીકળી ગયો. અનુષાના જન્મદિવસમાં હવે માત્ર 5 દિવસ બાકી હતા. ઘરે પહોંચીને મેં બહેનને પૂછ્યું, ગિફ્ટ લઈ આવી? જે દિવસે પ્લાન બનાવ્યો હતો તે દિવસે મેં કહ્યું હતું કે તે અનુષા માટે ગિફ્ટ લઈ આવે. ઘરે આવ્યા પછી મેં અનુષાને કોલ કર્યો, પરંતુ તેણે ઉપાડ્યો નહીં. મેં બીજી વાર કોલ કર્યો તો પણ ન ઉપાડ્યો. હું તેને એટલે કોલ કરતો હતો કે પૂછું કે તે કાલે કોલેજ આવશે કે નહીં. 2 કોલ પછી મેં ફરીથી કોલ ન કર્યો. મેં વિચાર્યું કે શાયદ તે બીજી હશે. હું મોબાઈલ ચલાવવા લાગ્યો અને 1 કલાક વીતી ગયો. પછી મેં અનુષાનો કોલ કર્યો. આ વખતે કોલ ઉપડ્યો. કોલ ઉપડતા જ એક નબળી અને બીમાર છોકરીનો અવાજ આવ્યો. મેં કહ્યું, અનુષા? તે બોલી, કોણ? મેં કહ્યું, અરે, હું રતીશ. તે બોલી, ઓહ,
મેં પૂછ્યું, શું થયું, તારી તબિયત ખરાબ છે? તે બોલી, હા યાર, કોલેજથી આવી ત્યારથી ખૂબ તાવ આવ્યો છે. મેં પૂછ્યું, ડૉક્ટરને બતાવ્યું? તેણે કહ્યું, હજી નહીં. પપ્પા ડૉક્ટર પાસેથી દવા લેવા ગયા છે. મેં કહ્યું, યાર, તારે જાતે જવું જોઈએ. તે બોલી, કોઈ વાંધો નહીં, આટલું નથી. અને બોલ, કંઈ કામ હતું? મેં કહ્યું, મારે પૂછવું હતું કે તું કાલે કોલેજ આવીશ કે નહીં, પણ હવે તો આવે તો પણ ન આવતી, કારણ કે તારી તબિયત ખરાબ છે. 2-4 દિવસ ન આવતી. તે બોલી, અરે આટલું નથી. મેં કહ્યું, ના, ન આવતી, આરામ કર. જ્યારે મારે ઘરે આવવાનું હોય ત્યારે આવજે. તે બોલી, ઠીક છે, નહીં આવું. મેં કહ્યું, સારું, હવે આરામ કર, અને કોલ કાપી દીધો. હું તેની તબિયત માટે ચિંતિત થઈ ગયો. જાણે તેણે કહ્યું હતું કે તેની તબિયત એટલી ખરાબ નથી, ફક્ત હળવો તાવ છે. તો પણ ન જાણે શા માટે મને તેની ચિંતા થઈ રહી હતી. મેં વિચાર્યું કે ફરીથી કોલ કરીને પૂછું, પરંતુ રાતના 12:30 વાગ્યા હતા. તેથી મેં કોલ ન કર્યો. મેં તેને કોલેજ ન જવા કહ્યું હતું, તેથી હું પણ કોલેજ ન ગયો. સવારે ઉઠીને મેં તેને કોલ કર્યો, પરંતુ તેનો મોબાઈલ બંધ હતો. મેં વિચાર્યું કે શાયદ તેના મોબાઈલમાં ચાર્જ નહીં હોય. મેં મારા દિલને સમજાવ્યું, પરંતુ મનમાં ઉલટા સીધા વિચારો આવતા હતા. ક્યાંક તેની તબિયત વધુ ખરાબ તો નથી થઈ ગઈ? થોડીવાર પછી ફરીથી કોલ કર્યો, પરંતુ મોબાઈલ હજી બંધ હતો. હું ખૂબ ચિંતિત થઈ ગયો. સવારથી રાત અને રાતથી સવાર થઈ ગઈ, પરંતુ તેનો મોબાઈલ ન ખુલ્યો. હું તેને ઘર પણ નહોતો જાણતો કે તેની તબિયત પૂછવા જઈ શકું. હું કોલ કરવા કે રાહ જોવા સિવાય કશું ન કરી શક્યો. તે 2-3 દિવસ મારા માટે ખૂબ મુશ્કેલ હતા. 2 ડિસેમ્બરે હું વહેલો ઉઠીને કોલેજ પહોંચી ગયો. હજી કોલેજમાં કોઈ આવવાનું નહોતું, અને હું ગેટ પર તેની રાહ જોતો ઊભો હતો. 1 કલાક વીતી ગયો. કોલેજ ખુલી ગઈ અને વિદ્યાર્થીઓ આવવા લાગ્યા. હું ગેટ પર જ રાહ જોતો રહ્યો. મારો ક્લાસ પણ નીકળી ગયો. તે આ સમયે તો કોલેજ આવી જાય છે, પણ આજે કેમ ન આવી? મને તેની ચિંતા થવા લાગી. ક્લાસ નીકળ્યા પછી 1 કલાકે તે સામેથી આવતી દેખાઈ. તેને જોઈને હું ખુશ થઈ ગયો અને રાહતનો શ્વાસ લીધો કે અનુષા બિલકુલ ઠીક છે. તે મારી પાસે આવે અને બોલી, તું ક્લાસમાં નથી ગયો? મેં પૂછ્યું, પહેલા તું કહે, આટલું મોડું કેમ થયું? અને તારી તબિયત કેવી છે? તે બોલી, યાર, મોસી આવી હતી, તેથી મોડું થઈ ગયું. મારી તબિયત તો બીજા દિવસે જ ઠીક થઈ ગઈ હતી, પણ તે ના પાડી તેથી ન આવી. મેં કહ્યું, આ તો સારી વાત છે. પછી મેં કહ્યું, ચાલ, ઘરે મારી બહેન રાહ જોતી હશે. અમે બંને મારા ડ્રાઈવર સાથે ઘરે નીકળી ગયા. થોડી વારમાં અમે ઘરે પહોંચી ગયા. મેં બહેનને આવતા પહેલા કોલ કરીને કહી દીધું હતું કે અમે આવી રહ્યા છીએ. અનુષા ઘરે આવી અને ઘરની વખાણ કરવા લાગી. તારું ઘર તો ખૂબ સારું છે. હું અનુષાને મારી બહેનને મળવા લઈ ગયો. મેં બહેનને ઈશારામાં પૂછ્યું, બધું ઠીક થઈ ગયું? તેણે ઈશારામાં કહ્યું કે કંઈક અધૂરું છે. હું અનુષાને બહેનના રૂમમાં છોડીને મારા રૂમમાં ગયો. સરપ્રાઈઝમાં જે કંઈક ખૂટતું હતું તે ઠીક કર્યું, અને અનુષાને મારો રૂમ બતાવવાના બહાને લઈ ગયો. ત્યાં જઈને મેં અને મારી બહેનોએ તેને સરપ્રાઈઝ આપ્યું અને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. તે આ બધું જોઈને ખૂબ ખુશ થઈ અને અમારો આભાર માનવા લાગી. તેણે હસતા હસતા પૂછ્યું, તને કેવી રીતે ખબર કે આજે મારો જન્મદિવસ છે? મેં કહ્યું, તે જ તો કેન્ટીનમાં કહ્યું હતું. પછી અમે કેક કાપી અને ખૂબ મજા કરી. ત્યારબાદ હું અનુષાને તેના ઘરે છોડવા ગયો, પરંતુ તે પોતાના ઘરે ન ઉતરી. ઘરથી ઘણે દૂર ઉતરી ગઈ અને ફરીથી મારો આભાર માન્યો. તે બોલી, આજ સુધી મને કોઈએ આવી રીતે જન્મદિવસની શુભેચ્છા નથી આપી. એમ કહીને તે ચાલી ગઈ. ત્યારબાદ અમે બંને ખૂબ સારા મિત્રો બની ગયા. આ દરમિયાન અમારી પરીક્ષાઓ પણ થઈ ગઈ. કોલેજમાં આવ્યાને 6 મહિના થઈ ગયા હતા. એક દિવસ અમે કોલેજની કેન્ટીનમાં બેઠા હતા, અને અચાનક એક જાહેરાત થઈ કે અમારી કોલેજમાંથી કાશ્મીર ફરવા માટે બસ જઈ રહી છે. આ સાંભળીને હું ખૂબ ખુશ થયો અને અનુષાને કહ્યું, ચાલ, આપણે કાશ્મીર જઈએ. તને તો પહાડી વિસ્તારો ગમે છે. તે પણ ખુશ હતી, પરંતુ બોલી, હું પપ્પાને પૂછીને કહું છું. તે ઘરે ગઈ અને બીજા દિવસે કોલેજ આવી. હું મારા ક્લાસમાં બેઠો હતો. તે મને મળવા આવી. તેનો ઉદાસ ચહેરો જોઈને મેં પૂછ્યું, શું થયું? આટલી ઉદાસ કેમ લાગે છે? તે બોલી, પપ્પાએ જવા માટે ના પાડી. તેમની પાસે એટલા પૈસા પણ નથી જેટલા કોલેજવાળા માંગે છે. મેં કહ્યું, પૈસાની વાત નથી, તે હું મેનેજ કરી લઈશ. અનુષાએ કહ્યું, ના યાર, ફક્ત પૈસાની વાત નથી. પપ્પા મને એકલી ક્યાંય મોકલતા નથી, અને કાશ્મીર તો ખૂબ દૂર છે, એ પણ 7 દિવસ માટે, તેથી નથી મોકલતા. મેં કહ્યું, અરે, તું એકલી થોડી છે, હું છું ને તારી સાથે. તું ચાલ, નહીં તો હું તારા પપ્પા સાથે વાત કરું. તે બોલી, ના, હું એક વખત ફરીથી વાત કરીશ, શાયદ માની જાય. મેં કહ્યું, હા, જા, અને
મનાવ. તે એ દિવસે ઘરે વહેલી ગઈ અને હું પણ ઘરે ગયો. હું દુઆ કરતો હતો કે ભગવાનના તેના પપ્પાને મનાવી દે. બીજા દિવસે કોલેજ ગયો તો અનુષા પહેલેથી જ ત્યાં મારી રાહ જોતી ઊભી રહી. મને જોઈને ખુશીથી બોલી, પપ્પા માની ગયા, અને મારો હાથ પકડીને ફરવા લાગી. મેં કહ્યું, બસ બસ, આ તો ખૂબ સારી વાત છે. પરંતુ અચાનક તે ઉદાસ થઈ ગઈ અને બોલી, તારે મારી મમ્મી સાથે વાત કરવી પડશે. તે જે કહે તે હા હા કરતો રહેજે. હું તેની મમ્મી સાથે વાત કરવાના નામે થોડો ગભરાઈ ગયો. એટલામાં તેણે મારો મોબાઈલ લઈને તેની મમ્મીને કોલ કર્યો અને મોબાઈલ મારા કાને લગાવી દીધો. તેની મમ્મી બોલી, હેલો, કોણ? મેં તૂટેલા શબ્દોમાં કહ્યું, હું અનુષાનો મિત્ર રતીશ બોલું છું. આંટી બોલી, અચ્છા બેટા. પછી તે સમજાવવા લાગી, બેટા, અનુષાના પપ્પાને ખબર નથી કે તે તારી સાથે જઈ રહી છે. જો ખબર હોત તો તેઓ ક્યારેય ન મોકલતા, કારણ કે અમારા ઘરમાં છોકરીઓને એકલી ક્યાંય મોકલતા નથી. બેટા, તું તેનું ધ્યાન રાખજે. તે ખૂબ જીદ કરતી હતી, તેથી હું મોકલું છું. તે ખૂબ બેદરકાર છે, ધ્યાન રાખજે. મેં કહ્યું, આંટી, તમે બિલકુલ ચિંતા ન કરો. હું તમારા કહેવાથી વધુ તેનું ધ્યાન રાખીશ. પછી તેમણે કોલ કાપી દીધો. અમારે બીજા દિવસે જ કાશ્મીર જવાનું હતું. એ દિવસે અમે ક્લાસ પણ ન લગાવ્યો, કારણ કે અમારે પણ ઘરે જઈને તૈયારી કરવાની હતી. અમે બંને ખૂબ ખુશ હતા. ઘરે જઈને જલ્દી પેકિંગ કર્યું. પેકિંગ કરતા કરતા રાત થઈ ગઈ. મેં અનુષાને કોલ કરીને પૂછ્યું, તારું પેકિંગ થઈ ગયું? તે બોલી, હા, થઈ તો ગયું છે. બસ એક ડ્રેસ શોધું છું. તે મળી જાય તો પેકિંગ પૂરું થઈ જશે. તેણે કહ્યું, ચાલ, હું પેકિંગ કરીને કોલ કરું છું, બાય. અમે કોલ કાપી દીધો અને હું સૂઈ ગયો. સવારે 7 વાગે ઉઠ્યો અને અનુષાને કોલ કર્યો. તેણે કહ્યું, હું તો બસમાં ચાલી ગઈ. મારો ફોન નહોતો લાગતો, તેથી હું બસમાં આવી ગઈ. મેં વિચાર્યું કે તું બસમાં હશે. મેં કહ્યું, ચાલ, ઠીક છે. હું પણ બોલ્યો, હું આવું છું, અને કોલ કાપી દીધો. પછી જલ્દીથી તૈયાર થઈને બસ પાસે પહોંચ્યો. બસ ચાલવા માટે તૈયાર હતી. બસમાંથી અવાજ આવ્યો, રતીશ, જલ્દી આવ. તે આટલું મોડું કરાવ્યું. હું બેઠો ને બસ ચાલવા લાગી. હું અને અનુષા એક જ સીટ પર બેઠા. કાશ્મીર જતા અમે ઘણી વાતો કરી. આ 6 મહિનામાં મને અનુષા ગમવા લાગી હતી. હું તેના પ્રેમમાં પડી ગયો હતો. બસમાં જતા જતા મેં વિચાર્યું કે કોઈ સારો મોકો જોઈને અનુષાને મારા દિલની વાત કહી દઈશ. થોડીવાર પછી બસની મુસાફરીમાં મને ઊંઘ આવવા લાગી અને હું સૂઈ ગયો. જ્યારે આંખ ખુલી ત્યારે બસ એક ઢાબા પર પહોંચી હતી. અમે બધા બસમાંથી ઉતર્યા અને જુદા જુદા બેઠા. હું અને અનુષા બધાથી અલગ બેઠા હતા. મારા દિલમાં હતું કે હવે અનુષાને મારા દિલની વાત કહી દઉં. હું બોલવા જતો હતો ત્યાં કોલેજની એક છોકરીએ અવાજ લગાવ્યો, અનુષા અને રતીશ, તમે બંને આટલા અલગ કેમ બેઠા છો? અમારી સાથે આવો. મેં મારા દિલની વાત દિલમાં જ રાખી અને અમે બંને બધાની પાસે ગયા. તે સમયે રાત થઈ ગઈ હતી અને અમે બંને સૂઈ ગયા. સવારે આંખ ખોલી તો અમે કાશ્મીર પહોંચી ગયા હતા. બસમાંથી ઉતર્યા તો અનુષા ત્યાંના નજારા જોઈને ખૂબ ખુશ થઈ ગઈ. અમે હોટેલમાં ગયા, પોતપોતાના રૂમમાં ગયા અને થાકના કારણે સૂઈ ગયા. સવારે ઉઠ્યા તો ખબર પડી કે બધા ફરવા જવાના છે. અમે બંને જલ્દી તૈયાર થઈને બધાની સાથે નીકળી ગયા. અમે પહેલગામ ફરવા ગયા. પહેલગામ જોઈને અનુષા ખૂબ ખુશ થઈ. અમે બંને ખૂબ મજા કરવા લાગ્યા. મને ફોટો ખેંચવાનો શોખ છે, તેથી હું દરેક જગ્યાના ફોટો લેતો હતો અને અનુષાના પણ ફોટો લીધા. પછી અમે બરફ સાથે રમવા લાગ્યા. પાછળ પહાડ દેખાતો હતો અને થોડે દૂર ખાઈ હતી. અનુષા ફોટો ખેંચવા માટે થોડી પાછળ જતી હતી અને ખાઈની નજીક પહોંચી ગઈ. મેં તેને કહ્યું, અહીં આવ, કે ત્યાં ખાઈ છે. પછી અચાનક એવું થયું જેનો મેં સપનામાં પણ વિચાર નહોતો કર્યો. અનુષાનો પગ ખાઈમાં લપસી ગયો અને તે નીચે પડી ગઈ. હું આ બધું જોઈને ખૂબ ડરી ગયો. તેને બચાવવા માટે હું પણ ખાઈમાં કૂદી પડ્યો. ખાઈ બહુ ઊંડી નહોતી, પરંતુ જ્યારે હું નીચે પહોંચ્યો તો અનુષાના માથામાં પથ્થર વાગવાને કારણે ખૂબ લોહી નીકળી રહ્યું હતું. મને પણ ખાઈમાં કૂદવાને કારણે ઘણી ઈજા થઈ હતી. મેં અનુષાને ઉપાડવાની ખૂબ કોશિશ કરી, પરંતુ તે બેહોશ થઈ ગઈ હતી. મેં મદદ માટે બધાને બૂમો પાડી, પરંતુ કોઈએ મારો અવાજ ન સાંભળ્યો. અનુષાની આ હાલત જોઈને હું ખૂબ ડરી ગયો અને રડવા લાગ્યો. હું ફરીથી મદદ માટે બૂમો પાડવા લાગ્યો. એટલામાં મને એક એમ્બ્યુલન્સનો અવાજ સંભળાયો અને મને થોડી રાહત થઈ. થોડીવારમાં કેટલાક લોકો ખાઈમાં ઉતર્યા અને અમને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલ પહોંચતા જ અનુષાને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. હું ત્યાં બેજાન મુર્દા જેવો બેઠો રહ્યો. હું મારી જાતને આ બધાનો જવાબદાર માનવા લાગ્યો.
મેં અનુષાની મમ્મી સાથે વાયદો કર્યો હતો કે હું તેનું ખૂબ ધ્યાન રાખીશ, પરંતુ પહેલા જ દિવસે હું તેનું ધ્યાન ન રાખી શક્યો. હું પહેલીવાર મારી જાતમાં લાચારી અનુભવી રહ્યો હતો. થોડીવાર પછી ડૉક્ટર બહાર આવ્યા. હું દોડતો દોડતો તેમની પાસે ગયો અને અનુષાની હાલત પૂછવા લાગ્યો. ડૉક્ટરે કહ્યું, પેશન્ટની હાલત ખૂબ ગંભીર છે, હજી સારવાર ચાલુ છે. અમે હજી કંઈ નથી કહી શકતા. એમ કહીને તેઓ ઓટીમાં પાછા ગયા. હું ત્યાં બેસીને ભગવાનને દુઆ માંગવા લાગ્યો કે તેને ઠીક કરી દે. થોડીવાર પછી ડૉક્ટર બહાર આવ્યા. મેં પૂછ્યું, ડૉક્ટર, અનુષા કેવી છે? તેમણે કહ્યું, આ છોકરીના માથામાં પથ્થર વાગવાને કારણે ખૂબ લોહી નીકળી ગયું અને તેને મગજમાં ગંભીર ઈજા થઈ છે. અમે ઓપરેશન કર્યું જે સફળ થયું, પરંતુ જો 24 કલાકમાં પેશન્ટને હોશ ન આવે તો તે કોમામાં જઈ શકે છે. એમ કહીને ડૉક્ટર ચાલ્યા ગયા. ઓપરેશનના 1 કલાક પછી અનુષાને રૂમમાં શિફ્ટ કર્યા. હું નર્સની સાથે તેને જોવા ગયો, પરંતુ એક નર્સે મને રોકી દીધો અને કહ્યું, અત્યારે બહાર રાહ જુઓ, પેશન્ટને શિફ્ટ કરી દઈએ પછી તમે મળી શકો. હું બહાર ઊભો રહ્યો. થોડીવાર પછી નર્સે કહ્યું, હવે તમે મળી શકો અને તમારા પેશન્ટ માટે દુઆ કરો. તે જીવન મરણની લડાઈ લડી રહી છે. નર્સે મારી ઈજાઓ જોઈને કહ્યું, તમને પણ ઘણી ઈજા થઈ છે, ચાલો હું તમારી પટ્ટી કરી દઉં. મેં કહ્યું, ના, હું ઠીક છું, પરંતુ તેણે મારી વાત ન માની. બીજી નર્સ પાસેથી પટ્ટીનો સામાન મંગાવ્યો અને મારી પટ્ટી કરવા લાગી. તેણે મારી હાલત જોઈને પૂછ્યું, તમે તેના કોણ છો? મેં કહ્યું, હું તેનો મિત્ર છું. તેણે કહ્યું, પરંતુ તમે તેને મિત્ર નથી માનતા. હું તેની વાતથી થોડો ગૂંચવાઈ ગયો. તેણે કહ્યું, તમારી આંખોમાં તેના માટે ખૂબ પ્રેમ દેખાય છે. એટલામાં મારી પટ્ટી થઈ ગઈ અને હું તેનો જવાબ આપ્યા વિના અનુષાના રૂમમાં ગયો. તે દિવસે મને મારી જિંદગીમાં અનુષાનું મહત્વ સમજાયું. હું તેની પાસે બેઠો, તેનો હાથ પકડીને વિચારતો હતો કે મેં તેની આવી હાલત કરી દીધી. હું અનુષાને કહેવા લાગ્યો, પ્લીઝ યાર ઉઠી જા, પરંતુ તે હોશમાં નહોતી. મને બેસીને ઘણો સમય થઈ ગયો અને બેસતા બેસતા મારી આંખ લાગી ગઈ. જ્યારે આંખ ખુલી તો થોડીવાર પછી ડૉક્ટર આવ્યા. તેમણે કહ્યું, અનુષા કોમામાં જઈ ચૂકી છે. મેં પૂછ્યું, ડૉક્ટર, હવે તે કેવી રીતે ઠીક થશે? તેમણે કહ્યું, હવે બધું ભગવાનના હાથમાં છે. તેના માટે દુઆ કરો. જો ભગવાનને ઈચ્છ્યું તો તે 10 દિવસમાં ઠીક થઈ જશે, નહીં તો આખી જિંદગી તમારે આનું ધ્યાન રાખવું પડશે. મેં પૂછ્યું, તો અનુષાને હોસ્પિટલમાં કેટલા દિવસ રાખશો? ડૉક્ટરે કહ્યું, જો તમે ઈચ્છો તો 1-2 દિવસમાં ઘરે લઈ જઈ શકો છો અને ત્યાં તેનું ધ્યાન રાખી શકો છો. ત્યાં જઈને ડૉક્ટરને બતાવજો અને મારી વાત કરાવજો. હું બધું સમજાવી દઈશ. મેં કહ્યું, ઠીક છે, હું 1-2 દિવસ અહીં રોકાઈ જાઉં. ડૉક્ટર ગયા પછી મેં ટ્રીપ પર આવેલા બીજા લોકોને કોલ કર્યા અને કહ્યું, તમે લોકો નીકળી જાઓ. હું 2 દિવસ પછી અનુષાને લઈને આવીશ. તેમણે કહ્યું, ઠીક છે, અમે નીકળીએ છીએ. તું અનુષાનું ધ્યાન રાખજે અને આરામથી આવજે. મેં કહ્યું, ઠીક છે, અને કોલ કાપી દીધો. હું હોસ્પિટલમાં અનુષાની સંભાળ રાખતો હતો અને રાત ઘણી થઈ ગઈ. મારી આંખ લાગી ગઈ. સવારે ઉઠીને ફ્રેશ થઈને ડૉક્ટર પાસે ગયો. મેં પૂછ્યું, શું હું અનુષાને ઘરે લઈ જઈ શકું? ડૉક્ટરે કહ્યું, હા, કેમ નહીં, લઈ જાઓ, પરંતુ તેનું ખૂબ ધ્યાન રાખજો. મેં કહ્યું, ઠીક છે, ડૉક્ટર, ડિસ્ચાર્જ કરો, હું લઈ જાઉં. ડૉક્ટરે કહ્યું, હું ડિસ્ચાર્જ પેપર તૈયાર કરું છું, તું જવાની તૈયારી કર. મેં અનુષાની પાસે બેસીને ફોનમાંથી બરેલીની ટ્રેનની ટિકિટ બુક કરી. બીજા દિવસે સવારે 10 વાગે અમારી ટ્રેન હતી. હું ટિકિટ બુક કરીને સામાન પેક કરવા લાગ્યો. આ બધું કરતાં કરતાં રાત થઈ ગઈ. ડૉક્ટર પાસેથી ડિસ્ચાર્જ પેપર લઈને અનુષાને ડિસ્ચાર્જ કરાવ્યો અને હોટેલના રૂમમાં ગયો. હોટેલ ઘણે દૂર હતી. જતાં જતાં રાત થઈ ગઈ. રૂમમાં પહોંચીને સૂઈ ગયો, કારણ કે સવારે વહેલા ઉઠવાનું હતું. સૂતા પહેલાં અલાર્મ લગાવી દીધું. સવારે અલાર્મ વાગ્યું, પરંતુ હું ઉઠવામાં મોડો થઈ ગયો. હું બધું બાજુએ મૂકીને સીધું સ્ટેશન માટે કેબ બુક કરી. કેબ આવતા જ અનુષાને લઈને બેઠો અને ડ્રાઈવરને કહ્યું, ભાઈ, જલ્દી છોડો, મારી ટ્રેનનો સમય થઈ રહ્યો છે. તેણે કહ્યું, ચિંતા ન કરો, હું જલ્દી પહોંચાડી દઈશ. અમે ટ્રેનમાં પહોંચી ગયા. હું જલ્દીથી સીટ શોધી અને ડ્રાઈવરની મદદથી અનુષાને સીટ પર બેસાડી. બેસ્યા પછી 10 મિનિટમાં ટ્રેન ચાલવા લાગી. ટ્રેનમાં બેસીને હું ડરતો હતો કે અનુષાના ઘરવાળાને શું કહીશ. ઘણું વિચારીને મેં નક્કી કર્યું કે જ્યાં સુધી અનુષા ઠીક ન થાય, હું તેનું ધ્યાન રાખીશ. મેં કાલથી કશું ખાધું નહોતું, તેથી ભૂખ લાગવા લાગી. ટ્રેનના ડબ્બામાં એક વૃદ્ધ આંટી બેઠા હતા. તેમણે મારી અને અનુષાની હાલત જોઈને પૂછ્યું, બેટા, શું થયું છે? મેં રડતા રડતા આખી વાત કહી.
આંટીએ મને ગળે લગાવીને શાંત કર્યો અને પાણી આપ્યું. મેં પાણી પીધું અને પૂછ્યું, આંટી, આ ટ્રેન હવે ક્યાં અને કેટલી વારે રોકાશે? આંટીએ પૂછ્યું, શું થયું બેટા, આમ કેમ પૂછે છે? મેં કહ્યું, કાલથી હોસ્પિટલમાં હતો ત્યારથી કશું ખાધું નથી. ઉતાવળમાં ખાવાનું લાવવાનું પણ ભૂલી ગયો. હવે ટ્રેનમાં જે મળશે તે ખાઈ લઈશ. આંટીએ કહ્યું, બેટા ચિંતા ન કર, મેં થોડું ખાવાનું લાવ્યું હતું, આ લે ખાઈ લે, જ્યારે કંઈક મળશે ત્યારે લઈ લેજે. મેં કહ્યું, ના આંટી, આ તમારા માટે છે, હું કંઈક લઈ લઈશ. તેમણે કહ્યું, બેટા હું તારી મા જેવી છું એમ વિચારીને ખાઈ લે. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા અને હું ખાવા લાગ્યો. ખાતા ખાતા આંટીએ પૂછ્યું, બેટા તું ક્યાં જાય છે? મેં કહ્યું, હું બરેલી જાઉં છું. આંટીએ કહ્યું, હું પણ મુરાદાબાદ જાઉં છું. તું ખાઈને થોડો આરામ કર, તું ખૂબ થાકેલો લાગે છે. જ્યારે સ્ટેશન આવશે હું તને ઉઠાડીશ. મેં કહ્યું, આંટી ખૂબ ખૂબ આભાર. હું આંખો બંધ કરીને વિચારવા લાગ્યો અને ન જાણે ક્યારે હું ઊંઘી ગયો. આંટીએ મને ઉઠાડ્યો અને કહ્યું, બેટા ઉઠ, મુરાદાબાદ આવ્યું, મારે ઉતરવું છે. મેં કહ્યું, આંટી ખૂબ ખૂબ આભાર, તમે મારા માટે આટલું કર્યું. તેમણે કહ્યું, કોઈ વાંધો નહીં બેટા, ભગવાન તેને જલ્દી ઠીક કરે. એમ કહીને તેઓ ચાલ્યા ગયા. 1 કલાકની મુસાફરી પછી અમે બરેલી પહોંચ્યા. હું ઉતરીને એક કુલી બોલાવ્યો અને ટેક્સી કરી. હું મારા ઘરે ન ગયો, પરંતુ મારા એક દોસ્તના ઘરે ગયો જે એકલો રહેતો હતો. ટેક્સીમાં જ હું તેને આખી વાત કહી દીધી. તેણે કહ્યું, કોઈ વાંધો નહીં, આવ. હું ત્યાં પહોંચીને તેને ફોન કરીને ઘરની નીચે બોલાવ્યો અને કહ્યું, મારી મદદ કર. તેણે મારી સાથે સામાન લઈ જવામાં મદદ કરી. હું તેનો આભાર માન્યો. તેણે મને ખાવા પીવાનો સામાન આપ્યો અને બીજા દોસ્તના ઘરે ચાલ્યો ગયો. જતાં જતાં તેણે કહ્યું, જ્યાં સુધી તારું મન હોય ત્યાં સુધી રહી શકે, કોઈ વસ્તુની જરૂર હોય તો કહેજે. મેં કહ્યું, ખૂબ આભાર યાર. બીજા દિવસે સવારે ઉઠીને હું અનુષાની પાસે બેઠો અને રડતા રડતા ભગવાનને કહેવા લાગ્યો, જલ્દી ઠીક કરો, તમે મને કઈ ભૂલની સજા આપો છો? પ્લીઝ ભગવાન, જલ્દી ઠીક કરો. હું અનુષાને જોતો રડતો રહ્યો. પછી આંસુ લૂછીને બીજા કામમાં લાગી ગયો. મારું રોજનું કામ આ જ હતું. સવારે ઉઠીને રડતા રડતા અનુષાને ઠીક કરવાની દુઆ માંગવી. 1-2 દિવસ પછી મારા અને અનુષાના ઘરેથી ફોન આવવા લાગ્યા, પરંતુ મેં કોઈનો ફોન ઉપાડ્યો નહીં. હું ખૂબ ડરેલો હતો. જો ફોન ઉપાડું તો બધાને શું કહીશ? તેથી હું ફોન ન ઉપાડતો. બીજા દિવસે પણ આવું જ ચાલ્યું. જ્યારે અનુષાના ઘરવાળાને બધું ખબર પડી તો તેઓએ કોલેજમાં જઈને પૂછપરછ કરી. તેમને ખબર પડી કે અનુષા મારી સાથે છે, પરંતુ ક્યાં અને કેવી હાલતમાં છે તે ખબર ન પડી. અનુષાના ઘરવાળા રોજ તેને શોધતા અને જ્યારે કંઈ ખબર ન પડતી તો નિરાશ થઈને પાછા જતા. આવું 15-20 દિવસ સુધી ચાલ્યું. મારું રોજનું કામ હતું ઉઠીને રડતા રડતા અનુષાને ઠીક કરવાની દુઆ માંગવી. એક દિવસ સાંજે મેં જોયું કે રૂમમાં ખાવાનું કશું નથી. બીજા દિવસે સવારે હું માર્કેટમાં સામાન લેવા ગયો. પાછો આવ્યો તો જોયું કે મારો અને અનુષાનો પરિવાર રૂમ પર હતો. હું ડરી ગયો. બધા મને જુદા જુદા સવાલો પૂછવા લાગ્યા. મારી આંખોમાં આંસુ આવી ગયા. હું રડતા રડતા બધાને આખી વાત કહી. બધા બોલ્યા, તું આટલો મોટો થયો, આટલી મોટી વાત થઈ અને તે અમને કહેવું યોગ્ય ન સમજ્યું. હું રડતા રડતા બોલ્યો, હવે અનુષા જેવી પણ છે, મારી છે, હું તેનું ધ્યાન રાખીશ. આ સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. મારી મમ્મીએ જોયું કે અનુષાની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા અને તેનો હાથ થોડો થોડો ચાલવા લાગ્યો. મેં આ જોઈને તરત ડોક્ટરને ફોન કરીને બધું કહ્યું. ડોક્ટરે કહ્યું, ભગવાનનો લાખો આભાર, તેને હવે હોશ આવી રહ્યો છે. હવે ચિંતા ન કરો, થોડી વારમાં તેને પૂરો હોશ આવી જશે. ડોક્ટરના કહેવા મુજબ એવું જ થયું અને અનુષાને પૂરો હોશ આવ્યો. હું આ જોઈને ખૂબ ખુશ થયો અને આ વાત અનુષા અને મારા ઘરવાળાને કહી. બધા ખૂબ ખુશ થયા અને ભગવાનનો આભાર માન્યો. અનુષા હજી નબળી હતી, તેથી હલનચલન નહોતી કરી શકતી. મેં તેને 2-3 દિવસ દોસ્તના ઘરે રાખી. આ દરમિયાન મેં તેને મારા દિલની વાત કહી. હું તને ખૂબ પ્રેમ કરું છું. અને મેં આ કહ્યું તો તેની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, મને ખબર છે કે તું મને પ્રેમ કરે છે, અને તે આ વાત સાબિત પણ કરી દીધી. પછી તે બોલી, હું પણ તને ખૂબ પ્રેમ કરું છું. આ સાંભળીને હું ખૂબ ખુશ થયો. અમે બંને એકબીજાને ગળે લગાડ્યા. અનુષા બિલકુલ ઠીક થઈ ગઈ અને પોતાના ઘરે ગઈ. તેણે પોતાના ઘરવાળાને અમારા વિશે બધું કહી દીધું. તે ઘરની એકની એક દીકરી હતી, તેથી તેના ઘરવાળા અમારા લગ્ન માટે માની ગયા. તેઓ જાણી ગયા હતા કે હું અનુષાને કેટલો પ્રેમ કરું છું. મારા ઘરમાં તો હું જે કહું તે થાય, તેથી મેં ઘરવાળાને કહી દીધું અને તેઓ પણ માની ગયા. પછી અમારો સંબંધ પાકો થયો.
અને કોલેજ પૂરું થયા પછી અમારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, હાઈપ કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલની ઘંટડી દબાવી ઓલ પર સેટ કરો જેથી તમને આગળની અપડેટ મળી શકે. આભાર.